મા શિવાની રંગમના ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષથી અમરનાથમાં ભંડારો કરત આવી છે. અયોધ્યા માટે ભાજપ સરકાર તરફથી અમને ત્યાં ભંડાર કરવા માટે પરમિશન આપી છે. આજે 10 ટન સામગ્રી અહીંયાથી નીકળી રહી છે. સંતરામ મંદિર નડિયાદ એપીએમસીના તમામ એસોસિએશનના ડાયરેક્ટરો 2 કલાકમાં તરત વ્યવસ્થા કરીને આપી. રબારી સમાજના નરેશ રબારીજી અને બધા રામ ભક્તોએ સહાય કરી અને આ સામગ્રી અયોધ્યા માટે પહોંચવામાં આવ્યું છે. અયોધ્યામાં હનુમાનગઢીની પાસે શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયમાં આપણો ભંડારો છે. તમામ રામ ભક્ત લોકોને આપણી વિનંતી છે, બરોડાથી, ગુજરાતથી, તમામ હિન્દુસ્તાનથી જેટલા બી લોકો છે એમણે વિનંતી છે કે આપણા ભંડારોમાં આવીને પ્રસાદી ગ્રહણ કરે, એવી અમારી બધાને વિનંતી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. દેશમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો અલગ અલગ રીતે સેવાઓ આપી રહ્યા છે. તો તમને આનો વિચાર કેવી રીતે? તરુણ ચુગ સાહેબ રાષ્ટ્રીય મહાસચિવ એમને અમને વિનંતી કરી કે તમે અયોધ્યામાં બી લંગર લગાવો અને તમારા ગુજરાતી ભોજનનો લોકો આનંદ લે, એના માટે તમે ત્યાં અવશ્ય આવો. એટલે અમે તમામ ગુજરાતી લોકો તથા પૂર્ણ ભારતના, સમગ્ર ભારતના લોકોને આપણા ગુજરાતી ભોજનનો સ્વાદ મળે સારી રીતે અને અમે એમની સેવા કરી શકીએ એવો અમને વિચાર આવ્યો અને પ્રભુના શ્રી રામના કૃપાથી અમે આ કરી રહ્યા છીએ. ખાસ કરીને શહેરીજનોને શું કહેવા માગશો? બધા શહેરીજનોને વિનંતી છે કે 500 વર્ષ પછી આ મંદિર રામ મંદિર બન્યું છે. તમામ રામ ભક્તોને તહે દિલથી વિનંતી કરું છું કે દરેક હિન્દુ લોકોએ ત્યાં જવું જોઈએ, દર્શન કરવા જોઈએ અને અમારા ભંડારામાં લાભ લે એ બધાને વિનંતી છે. આપનો પરિચય? મારું સુદર્શન મિલિંદ વૈદ્ય, મા શિવાની રંગમના ચેરિટેબલ ટ્રસ્ટનો સેવક છું.